ઓહો, સવાર સવારમાં ગાડી ક્યાં ઉપડી? કેમ તારી મમ્મીએ તને શીખવાડ્યું નથી કે જતા માણસને ટોકવાનું નહીં? મારી મમ્મી પર તો જતા જ નહીં. તને ખબર છે આપણે હમણાં એક ફ્રીજ લીધું હતું? હા, તે એનું શું? હા તો આપણું એ ફ્રીજ બગડી ગયું હતું, ખબર છે? અને આપણે કોને ફોન કરેલો? લે, કંપની વાળાને કરેલો. એટલું તો તમને ખબર હોવી જોઈએ. હા તે માણસમાં ફોલ્ટ હોય ને તે કંપનીમાં જ વાત થાય. બસ બસ, હવે વધારે બોલવાની જરૂર નથી. હવે અમને તેમની વાત છોડો અને મુદ્દાની વાત કરો કે તમે ક્યાં જાઓ છો? આ દેખાતું નથી હાથમાં શું છે? માછલીને લોટની ગોળીઓ નાખવા જાઉં છું, એટલે મને ધનની પ્રાપ્તિ થાય અને મારી ખોવાયેલી વસ્તુ પણ મને પાછી મળી જાય. તમારી ખોવાયેલી વસ્તુ છે ને હવે મળવાની નથી, એ રાજુભાઈ લઈ ગયા છે. તને કાજલ ભાભી જ દેખાય છે બધી વસ્તુમાં. શું કાજલ ભાભી કાજલ ભાભી? મેં તો કાજલ ભાભીનું નામ પણ નથી લીધું. હા, તો મને ખબર છે કે તમે કઈ માછલીને લોટની ગોળીઓ નાખવા જાઓ છો. તમે જે માછલીને લોટની ગોળીઓ નાખવા જાઓ છો ને તે એના પિયરે તરવા ગઈ છે, એટલે ચૂપચાપ બેસી જાઓ ઘરમાં. લાગે છે ભગવાને આના મગજમાં પણ આંખો આપી દીધી છે. હાડીને બધું જ ખબર પડી જાય છે.